ભરૂચમાં એક વિદ્યાર્થીની સાથે વાહન ચાલકે દુષ્કર્મ આચરવાની ઘટનાને લઈને સગીરાની માતાએ ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપી લીધો હતો। ભરૂચમાં શાળાએ એક અભ્યાસ કરવા જતી વિદ્યાર્થીનીઓ પણ હવે સુરક્ષિત નથી તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીની સાથે સ્કૂલ વાનના ચાલકે જ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાના બનાવ અંગે ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવી છે। હળદર ગામનો શાહરૂખ ગોહિલ નામનો વાન ચાલક વિદ્યાર્થીનીને સ્કૂલે લાવવા લઈ જવાના બહાને અલગ અલગ જગ્યાએ જઈ લઈ દુષ્કર્મ આચરતો ભોગ બનનાર સગીર હોવા છતાં આરોપીએ તેની ઉપર અનેક વખત અત્યાચાર કર્યો હોવાનું સામે આવ્યું છે। પરિવાર દ્વારા તરત જ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને ગણતરીના સમયમાં તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી। ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની બીએનએસની અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો। સી ડિવિઝનના પીઆઈ શ્રી એનઆર ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું એવું તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હળદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે।